જો અહીંયાથી નીચે કૂવામાં જવાનો રસ્તો છે. રાજા વીરસિંહ હતા અને એમના પત્ની હતા રાણી રૂડાબાઈ. હવે રાજા મહારાજાના સમયમાં પાણી માટે બહુ દૂર દૂર સુધી ભટકવું પડતું. હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરીવાર નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું હિરેનભાઈ આવી ગયા છીએ અડાલજની વાવ. તો હિરેનભાઈ લઈ રહી છે ટિકિટ. ગાડી બગડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે ગાડી. હિરેનભાઈ જો અહીંયા ટિકિટ લઈ છે. પૂછીએ આપણે હિરેનભાઈને શું ટિકિટનો દર છે બધું. તો હિરેનભાઈ શું છે ટિકિટનો ભાવ? આધાર કાર્ડ નાખું છું. આધાર કાર્ડ સ્કેન કરવું પડે. ભારતીય નાગરિક હોય તો એના 25 રૂપિયા છે અને વિદેશી નાગરિક હોય તો 300 રૂપિયા છે. તો આધાર કાર્ડ કેમ નાખવું પડે આમાં? એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે? નહીં, ઓનલાઈન તમે પેમેન્ટ કરો ને એમાં બધું માગે. ઓફલાઈન અહીંથી ટિકિટ મળે. બરાબર. આપણી પાસે કેશ નથી એટલે આપણે ઓનલાઈન પ્રોસેસ કરીએ છીએ. 20 રૂપિયાની એક ટિકિટ હોય છે. 25 રૂપિયા છે? 20 ની નહીં, ઓનલાઈન 20 રૂપિયા છે. એવું છે? અહીંયા 25 લીખા છે. એટલે ભારતીય નાગરિકના 25 ને વિદેશી નાગરિક 40 રૂપિયાનું કહે છે. 25 ને વિદેશીના 300 રૂપિયા છે. અને અહીંયા એવું લખ્યું છે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માટે પ્રવેશ નિઃશુલ્ક છે. અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડના નાગરિકો અને બિન નિવાસી ભારતીયો માટે ટિકિટ દર ભારતીય નાગરિકતા અનુસાર રહેશે. વાહ, કાંઈ નહીં. તો ટિકિટ લઈ લી. અહીં જો બધું લખ્યું છે, સ્કેન કરીને ટિકિટ લેવાની. તો ટિકિટ દરમાં એવું છે કે ભારતના આજુબાજુના જેટલા પાડોશી દેશના નાગરિકો છે એની 25 રૂપિયા જ ટિકિટ છે. વિદેશી હોય, યુરોપથી આવતા હોય, એ લોકોના 300 રૂપિયા છે. અને ઓનલાઈન ટિકિટ લેશો તો 20 રૂપિયા છે. અને ઓફલાઈન લેશો રોકડેથી તો 25 રૂપિયા ટિકિટ છે. તો આ છે અડાલજની વાવનું મેન પહેલાં પગથિયા, મેન ગેટ. ચાલો અંદર જઈએ ને તમને પણ બતાવી દો. અહીં બધા ફોટોગ્રાફીને કરે છે. શનિ રવિ છે એટલે ટ્રાફિક તો છે. જો આ ટાઈપનું કંઈક છે અહીંયા બંને બાજુ. કલાકૃતિ જુઓ તમે ખાલી, જોરદાર છે. જો અદ્ભુત કલાકૃતિ સાથે આખી વાવ જોરદાર, કાંઈ ઘટે નહીં. ડિઝાઇન તો વર્ષો જૂની. આ હાથી છે, આ ઘોડો છે. હાથી ઘોડાની કોતરણી કામ છે. અંદર માણસો છે. જોવા અદ્ભુત કલાકૃતિ છે. તો અહીંયા ફોટોગ્રાફી કરે છે બધા. નીચે જઈએ આપણે ધીરે ધીરે. આઈપીએલની ટ્રોફી માટે અહીંયા હમણાં ફોટો સેશન થયું હતું. ભારતીય ક્રિકેટરોનું ઓસ્ટ્રેલિયાવાળા હતા અને ઇન્ડિયન ક્રિકેટર. જુઓ તમે જાળી, જુઓ અદ્ભુત કોતરણી કામ. જાય નીચે ધીરે ધીરે. બધું અંધારું છે નીચે, બધું વધારે ડીપમાં જાય એટલે. જોવો તમે બધા ઉંદેડા જુઓ, દેખાય છે સુંદરભાઈ ફરવા એવા છે એ રીતે. બધું અંધારું છે. અંદર નીચે બતાવે તમને. જુઓ પાણી બાણી અંદર. ઉંદરને મજા આવી ગઈ છે. પાણી પીવે. જુઓ तो काम कहाँ से शुरू किया होगा? नीचे से शुरू किया। हाँ, पहले एक बनाया गया फिर दूसरा स्टेप बनाते बनाते ऊपर आया।
ऊपर आता है, ये थोड़ी पुरानी फोटो है तो आपको यहाँ से पानी मिलता है, इससे भी पानी ऊपर आ जाता है। बारिश में और एक्चुअली जब दादा सब एड ऑन किया हुआ है तब तो यहाँ पे सब ब्रिक्स का काम भी दिखेगा, यहाँ पे ईंटों का वर्क भी किया हुआ है। એવો અદ્ભુત નજારો છે વાવનો. પાણી બાણી છે ને એ ઠંડક છે ફૂલ અત્યારે. જો તમે એટલે માછલીઓ ને એ બધું ભરપૂર માછલીઓ છે. ઉંદેડા પાણી પીવા આવે છે ધીરે ધીરે બધા જોવો પાણી પીને વીએ છે. માછલીઓનું ઝુંડ છે જોવો તમે. કૂવો ઓલી બાજુ છે વાવનો, એ તમને પછી ઉપરથી બતાવું હમણાં. ઉપર જઈએ પછી કૂવો બતાવું. તો જોઈ શકો છો તમે વાવનો અદ્ભુત નજારો. જો છે ને અદ્ભુત. તો પહેલાં છે ને લોકો બધા અહીંથી ચાલીને આમ ઉપર જઈને ઓલી બાજુ જઈને બધે ફોટા પડાવતા. થોડુંક રિસ્કવાળું હતું એટલે વાવવાળાએ બધાએ થઈને અહીંયા મૂકી દીધું આ લોખંડના સળિયા. એટલે કોઈ અહીંથી હાલીને પેલી બાજુ ના જાય. અત્યારે બધા જો અહીંયા ફોટોગ્રાફી કરે છે જોરદાર. હિરેનભાઈ ઊભા રહી ગયા છે અમારે ચકાચક હીરો બનીને. અને નજારો જેવો અદ્ભુત, કાંઈ ઘટે નહીં. થોડીક ગરમી છે વધારે પણ નીચે જઈને વાવ પણ અંદર ત્યાં વાતાવરણ ફૂલ ઠંડુ છે. લાગે નહીં કે તમે એસીમાં બેઠો ને એવું વાતાવરણ લાગે. તો બસ આ જ તે કહેવાય ને કે મજા છે સાચી. હવે ઉપર જઈએ ધીરે ધીરે અને બતાવે તમે જુઓ ઉપરનો નજારો પણ કંઈક આવો છે. હજી એનાથી ઉપર જાય સામને ઉપર, ત્યાંથી તમને આખી વાવ બતાવીએ હું છે. હજી અહીંયા ઘણું બધું છે બાકી, હજી આ તો સ્ટાર્ટિંગ છે. તો બના રહેજો બધા વ્લોગમાં. તો અહીં દાદર તો બંધ છે પણ અમે હું નિરંતરથી ઠેકીને ચડી ગયા છીએ ઉપર, નાહી ગયા છીએ ઉપર. જુઓ આ છે ઉપરનો નજારો જોરદાર. અહીં તો જાળીને ઉપર નાખી દીધું એટલે કબૂતરને એવો અંદર ના આવે. જો અહીંથી વાવનો નજારો. હજી આગળ જઈ તમને ઓલો કૂવો બતાવું જોરદાર. આમ આવો એટલે મજા જ આવી જાય એવી જગ્યા છે. કાંઈ ઘટે નહીં. જુઓ તમે. નહીં આ પછી પૂરેલી છે અત્યારે નહીં. ધીરે ધીરે કોક તવડા હોય હવે. આ સિમેન્ટનો પથ્થર છે, આ ચેન્જ કરેલો છે આ પથ્થર. એક મેન્ટેન તો કરવું પડે ને હિરેનભાઈ બધું. અહીંયા માણસો આવતા જતા હોય જવો ને આ બદલાવેલા છે એટલે અમુક પથ્થર ચેન્જ કર્યા છે. મને લાગે ઉપર ખાલી સિમેન્ટ લગાવીએ છે. વધુ પડતા જર્જરિત થઈ જાય એટલે મેન્ટેન કરવા માટે કર્યું હોય આ લોકોએ. જુઓ તમે આ બધા ઉપરથી કૂવો જોવે છે આ બધા. તમે કૂવાના પણ દર્શન કરાવો. જો અહીંયાથી નીચે કૂવામાં જવાનો રસ્તો છે. લોકો પાણી ભરવા જતા પાણી ભરવા માટે કે કાંઈ પણ કામે જતા હોય તો અહીંથી જગ્યા છે નીચે જવાની. કંઈ ખુલતો નથી. ખુલે છે વાળો બાંધેલો લાગે છે. આમે વાળો બાંધેલો છે એટલે આ બંધ કરી દીધું છે અત્યારે તો, કેમ કે કોઈ અકસ્માત ના થાય, કોઈ દુર્ઘટના ના બને એ માટે અત્યારે બંધ કરી દીધું છે. જો પણ તમે અહીંથી નીચે જઈ રહીને આપણે પરથી પહેલા કૂવો બતાવી દો તમને. જો અહીંથી લોકો આ એ કૂવાની વાવનો કૂવો. તો જો આ જાળી છે આખી, અંદરથી બતાવવાની કોશિશ કરું તમને. જો મોબાઈલ મૂકી દો જાળી ઉપર. અદ્ભુત નજારો છે. જો ઝૂમ કરી તો હા હવે ધીરે ધીરે દેખાણો રહ્યો. તો કાંઈ નહીં હિરેનભાઈ ઓલી બધું બતાવે છે તો ત્યાં જઈએ. જો અહીંયાથી છે ને લોકો પાણી સીંચતા કૂવામાંથી ગરેડીથી દોરડું બાંધીને છે ને જોરદાર. બે જણા એકારે પાણી કહેવાય ને કે સીંચી શકતા કૂવામાંથી પાણી. તો જઈએ હવે હિરેનભાઈ જોલી જાળી ઉપર ચડે છે ધીરે ધીરે. નિરીક્ષણ ફૂલ કરે છે. હોય નહીં કેટલું 3 માળ ઊંડી છે. અને અહીંયા કોકે જો તોડી નાખ્યું લાગે, મને લાગે વિડીયો ઉતારવા માટે સ્પેશિયલ. મોબાઈલ ન હોય તો કોઈનું ધ્યાન રાખજો. અંદર જો આ કૂવો છે, અંદર માછલીઓ બહુ થઈ ગઈ છે. તમને એમ લાગે કે પાણી કંઈકથી ટપકતું છે પણ માછલીઓથી હલ્લે છે આખું પાણી. જુઓ તમે આ પથ્થર જુઓ કેટલો ઘસાઈ ગયો ખબર તમને. જુઓ
એ લોકો બેસી બેસીને મને લાગે કેમ કહે છે? ગામના ઓટલા ગયા કે આમાં પથ્થર એટલો ઘસાઈ ગયો ને લગભગ 2 ઇંચ જેટલો જુઓ આટલો ઊંચો છે એનાથી આટલો જ છે તો બધા બેહીને પથ્થરે ઘઈ નાખ્યો છે અહીંયા. અહીંયા જો કોઈક મસાલો ખાઈને ઠીકું છે. તમે ભાઈ કોઈ લોકો અહીંયા આવો તો સ્વચ્છતા જાળવજો, ગમે ત્યાં થૂકતા નહીં, આપણી સંસ્કૃતિ કહેવાય, અહીંયા કોઈ બગાડતા નહીં, બધું શાંતિથી બધું જોવો, નિરીક્ષણ કરો, ફરો હરો, ફોટા પાડો, મોજ કરો. બાકી જો રિસ્ક લઈને હિરેનભાઈ જાળી તરફથી ઓલી બાજુ જાય છે, આપણે જઈએ પાછળ પાછળ. જોયું તો અત્યારે હું આવી ગયો છું વાવની સૌથી ઊંચી જગ્યા ઉપર. જો અહીંથી આખી વાવ દેખાય તમને, નજારો આખો જો જોરદાર છે ને. હવે અહીંયા ફોટોગ્રાફી કરે છે, આખી વાવ છે નીચેથી લઈને અહીંયા સુધી 3 માળ નીચે છે વાવ. આ 1 2 3 જો નજારો જોવો તમે, અદ્ભુત નજારો છે, મજા આવે એવું છે એકદમ. તો બધા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી રીલ્સો બધા ઉતારે છે નીચે ધીરે ધીરે, અને હિરેનભાઈ નિરીક્ષણ કરે છે કે આ છે હું 5 વસ્તુ 1 2 3 4 ને 5 એની વિશે જાણકારી લઈ છે. જુઓ તમે શું કરે છે, નિરીક્ષણ કરો તમે બધા. જો હાથ હલાવે છે પાછો, નીચે બોલાવે છે. કાંઈ નહીં, હવે હું નીચે જાઉં ધીરે ધીરે. વાવ અંગે વધુ માહિતી મળી છે આપણને. રૂડાબાઈની વાવ અડાલજ એની વધારે માહિતી અહીંયા વધારે અંદર લખેલી છે. આ 5 માળની લંબચોરસ સ્ટેપવેલ ઇસ્લામિક શૈલીના તત્વો સાથે મરુ ગુર્જર સ્થાપત્ય શૈલી પર આધારિત છે. તે દક્ષિણથી ઉત્તર તરફ ચાલે છે. દક્ષિણના છેડેથી 3 પ્રવેશ દ્વાર છે. નીચેથી ચોરસ આકારના પ્રથમ માળે જાય છે. અષ્ટકોણ આકારની ખુલ્લી છત સાથે 100 થાંભલાઓથી ઘેરાયેલ છે આ વાવ. દરેક ખૂણામાં દરવાજા સાથે એક નાનો ઓરડો અને સુંદર બાલ્કની છે. સમગ્ર વાવની નયનરમ્ય સમપ્રમાણતા અહીંથી સ્પષ્ટ દેખાય છે. જમીન સ્તરે એક પેરાપેટ દિવાલ ટેરેસ કોરિડોરમાં જાય છે. ઉત્તરીય છેડે 5 માળનું બાંધકામ અષ્ટકોણ આકારનો કૂવાને ઘેરે છે, જે સર્પાકાર દાદરથી પ્રવેશ કરી શકાય છે. થાંભલાઓ, સુશોભન લિન્ટલ્સ અને અન્ય સ્થાપત્ય તત્વોની આસપાસના કોરિડોરની રેલિંગ ખૂબ જ સુશોભિત છે. વાવમાં અનેક નોંધપાત્ર શિલ્પોનો સમાવેશ થાય છે, જેમ કે બેઠેલા રાજાનું દ્રશ્ય, શૃંગારિક દ્રશ્યો, નવગ્રહોની દર્શાવતી તકતીઓ, ડમરૂ સાથે ભૈરવ, શાર્દુલ, માતા દેવીનું પ્રતિકાત્મક નિરૂપણ વગેરે અહીંયા જોવા મળે છે. તો વધુમાં કંઈ કહેશો કે? બસ અહીંયા આવીને સારું લાગ્યું. આ વર્ષો જૂની વાવ છે, અને એ સમયમાં આ જે કોતરણી એના નકશીકારો કેવા હશે, કેવી રીતના બનાવવામાં આવ્યું છે. હાલના સમયમાં આવું બનાવવું બહુ કઠિન છે, અને આની પાછળ વર્ષોનો સમય લાગ્યો છે. પહેલા તો હિરેનભાઈ મશીનરી નહોતી, બધું હાથેથી બનાવતા. અને ડિઝાઇન અત્યારે મશીનથી આવું બનાવવું થોડું કઠિન છે, પણ ત્યારે હાથેથી આ બધું બનાવ્યું બહુ અદ્ભુત છે. અત્યારે તો આર્કિટેક્ટ આપણને નકશો તૈયાર કરી આપે ને એના આધારિત થાય, એમાં બહુ સરળ પદ્ધતિ છે. તો ફાઇનલી હિરેનભાઈ લઈ લીધી છે મકાઈ. જુઓ તમે, હિરેનભાઈ અરે હોય આપણા વ્લોગમાં, અને એને ભૂખ ન લાગી હોય એવું લગભગ બને તો મકાઈના છે અહીંયા 50 રૂપિયા. થોડીક મોંઘી છે, પણ કાંઈ નહીં, ભૂખ લાગી હતી તો ખાવું તો પડશે જ. હિરેનભાઈને મકાઈ ખાવાનું મન થયું, 50 વાળી મકાઈ લીધી ને એના 2 બટકા કર્યા. એક હિરેનભાઈ ખાશે અને એક હું ખાઈશ. તો ખાઈ લઈ મકાઈ હવે. તો મિત્રો, તમારા માટે થઈને અમે વાવનો ઇતિહાસ શું છે આખો વાંચ્યો. ફરીવાર પાછા વાવની અંદર આવ્યા ને હવે તમને આખો ઇતિહાસ હિરેનભાઈને સો મુખે સંભળાવીશું. તો હિરેનભાઈ, વાવનો ઇતિહાસ શું છે જરીક તમે જણાવો અમને. વાવનો ઇતિહાસ તો અહીંયા લખેલ જ છે, પરંતુ કેટલોક ઇતિહાસ અહીંયા જણાવવામાં નથી આવ્યો. એ તમને સોશિયલ મીડિયા અથવા કોઈ પણ સત્તાવાર રીતે જાહેર કરેલ છે,
એ એમાં તમને મળી જશે. હવે એમાં એવું બન્યું હતું કે આપણે રાજા વીરસિંહ હતા અને એમના પત્ની હતા રાણી રૂડાબાઈ. હવે રાજા મહારાજાના સમયમાં પાણી માટે બહુ દૂર દૂર સુધી ભટકવું પડતું. અહીંથી યાત્રીઓ નીકળતા, એને પાણી માટે ખૂબ સંકટ હતું. ત્યારે એ સમયે રાજા વીરસિંહે વચન લઈ અને આ વાવને બનાવવાનું શરૂ કર્યું. હવે આ વાવ બની રહે એ પહેલાં જ પાડોશી મુસ્લિમ રાજા મોહમ્મદ બેગડાએ અહીંયા યુદ્ધ શરૂ કરી દીધું. એ યુદ્ધ દરમિયાન આપણા રાજા વીરસિંહ એ શહીદ થયા અને ત્યારબાદ આ વાવનું કામ અટકી પડ્યું. રાજાના મૃત્યુ બાદ મોહમ્મદ બેગડાને રાણી રૂડાબાઈ સાથે પ્રેમ થયો અને એને પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો, લગ્ન માટે વાત કરી. રૂડાબાઈએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો, પરંતુ એક એવી શરત મૂકી કે મારા પતિ રાજા વીરસિંહની ઈચ્છા હતી કે આ વાવને બનાવવામાં આવે, અને એ મોહમ્મદ બેગડાએ સ્વીકારી અને આ વાવને બનાવવાનું શરૂ કર્યું. અધૂરી વાવ પૂર્ણ થતાં મહેમદ બેગડાએ 6 કડિયાઓને મારી નાખ્યા. 6 કડિયાઓની સમાધિ અહીંયા રાખવામાં આવેલી છે અને 6 કડિયાને નકશીકામ કરેલ એ તમામ કડિયાઓને મારી નાખ્યા હતા. હા, જેથી કોઈ ભવિષ્યમાં તે આવી કોઈ વાવ બનાવી ન શકે. એટલે પછી એવો ઘટના બની કે રાણીએ વાવ બનતા જ વાવના કૂવાની અંદર આપઘાત કરી લીધેલ. મોહમ્મદ બેગડા સાથે લગ્ન કરેલ ન હતા અને પછી મોહમ્મદ બેગડાએ આ વાવને તોડી નહીં આમનામ રહેવા દીધી. આવો ઇતિહાસ તમને કોઈ પણ જગ્યાએ જાણવા મળી જશે. તો તમે જોઈ શકો છો, આ છે કડિયાની સમાધિ. 1 2 3 4 5 અને 6ઠ્ઠી અહીંયા છે એ સમાધિ તૂટી ગઈ છે. 6 કડિયાઓની સમાધિ અહીંયા છે. તો જુઓ તમે, આ છે વાવનું ગાર્ડન આખું. લોન બોન પાથરીને જોરદાર બનાવ્યું છે. સાફ સફાઈ પણ જોરદાર હાથે અહીં જુઓ બધા કરે છે. કહેવાય ને, મેન્ટેન સારી કરેલી છે વાવને, જોરદાર. જો તમે લોકો અહીં આવો તો કચરો ક્યાંય નહીં ફેંકતા, થૂકતા નહીં, કેમ કે આ બધી આપણી સંસ્કૃતિ છે, જાળવી રાખવી પડે. તો બસ આટલું કરજો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. જય હિન્દ, જય ભારત.